આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારે ભોળાનાથને રીઝવવા ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા. ભક્તોએ હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદો કરતા મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તો દૂધ અને બીલીપત્રથી ભક્તોએ ભોળાનાથને અભિષેક પણ કર્યો હતો. શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ શિવ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. શિવ ભક્તો માટે શ્રાવણ મહિનો અને વિશેષ આસ્થાનો પર્વ હોય છે. તે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભોળાનાથના મંદિરોમાં ભક્તોના ઘોડા પર ઉમટી પડ્યા હતા અને શિવાલયો મહાદેવના જયઘોષના નાદથી ગુંજી ઉઠ્યા હતા. હર હર મહાદેવ બમ બમ ભોલેના નાદ ચારો તરફ ગુંજી ઉઠ્યા હતા. રવિવારની રાત્રિથી જ ભક્તો મંદિરે દર્શન માટે નીકળી પડ્યા હતા, તો કેટલાક પગપાળા ભોળાનાથના દર્શન માટે પહોંચી ગયા હતા. શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોનું ઘોડા પર ઉમટી પડ્યું હોય, જેને લઈને હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોએ દૂધ અને બીલીપત્રથી ભોળાનાથનો અભિષેક કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સુરતના પાલ ખાતે અટલ આશ્રમ હોય કે ઈચ્છાનાથ મહાદેવ મંદિર, કંતારેશ્વર મંદિર હોય કે પછી સિદ્ધેશ્વર મંદિર, તમામ શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. સુરત અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ, મૃત્યુંજય પારદેશ્વર મહાદેવ અટલ આશ્રમ. મિત્રો, શ્રાવણ માસનો પ્રથમ સોમવારની દેશવાસીઓને સર્વ ભાવિક ભક્તોને મંગલ શુભકામના. તમારા જીવનમાં શિવ ભગવાન પ્રસન્ન રહે, તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી શુભકામના સાથે મિત્રો શિવાલયમાં જઈને પંચાક્ષર મંત્રથી ઓમ નમઃ શિવાયથી જલ ચડાવી, કોઈ બીલીપત્ર છે, દૂધ છે વગેરેનો અભિષેક કરી શિવની કૃપા મેળવવા માટે એક મહિનો છે. જાણતા અજાણતા આપણે કોઈ શિવાલયમાં જઈએ અને ભગવાનને નમન કરીએ, તમારી એ હાજરી ભગવાન એના દ્વારમાં લખી નાખે છે. આવું સુરતના આંગણે આવું શિવાલય છે. પ્રથમ સોમવારના દર્શન કરીએ અને પાવન થઈએ. તમારા જીવનમાં ભગવાન પ્રસન્ન રહે એવી શુભકામના. શાસ્ત્રો મુજબ શ્રાવણ માસનો અનેરો મહિમા છે. ભગવાન શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેમાં પણ સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું મહત્વ ખૂબ જ વધુ આલેખાયું છે.